જય શ્રી કૃષ્ણ મિત્રો, શુભ સવાર બધાને। તો પાણી અને વાણી વાપરો જાણી જાણી, આ એક સુવિચાર છે, પણ આપણને ખબર હશે કે 1998-99માં કેટલી પાણીની તાણ હતી, જેનું સંકટ અત્યારે આપણે તો નર્મદાથી પૂરું પડ્યું છે, બાકી પાણીની તાણ તો છે જ। સીમાડાના વિસ્તારમાં જોવો તો ખબર પડે। એમ વાણી પણ તમે જેટલી શાંતિથી અને સારી વાપરી હશે એટલે કામ નહીં, બાકી વાણીનો જો દુરુપયોગ થયો તો બહુ સારું નથી। અત્યારે આપણે જોઈએ છીએ કે વાણી સારી હશે તો કાંઈ વાંધો નથી, બાકી વાણી જેની ખરાબ હશે એની કદર નહીં થાય ક્યાંય। તમને એમ થાય કે હું બોલી નાખું, હું સાચું કહી દઉં, પણ એ સાચું ક્યારે સાચું ન પણ હોય। તમારા મનમાં સાચું હોય છે, પણ સામેવાળા વ્યક્તિના મનમાં શું હોય છે સાચું એ તો એમને જ ખબર હોય છે। એટલે પાણી અને વાણી વાપરો જાણી જાણી, ખોટી રીતે ક્યાંય એનો બગાડ કરવો નહીં। દંડ આપણે ભોગવવો પડશે, જીભ તો વળી જાય। કાંઈ નહીં મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।